નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। રાજ્યમાં હવામાનમાં પલટો આવતા આગામી 7 દિવસ સુધી હળવા વરસાદની આગાહી। वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, पाटन और महसाना और सौराष्ट्र और कच्छ रीजन के जो डिस्ट्रिक्ट हैं जहाँ पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है कच्छ, अमरेली, भावनगर और गिर सोमनाथ और साथ में दीव शामिल है जहाँ पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है आज के दिन। और इसके बाद डे 2 से लेकर डे 7 तक ड्राई वेदर प्रिवेल करेगा। સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના રણ વિસ્તારમાં મિની વાવાઝોડાના કારણે થયેલા નુકસાનની પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ મુલાકાત લઈને સમીક્ષા કરી હતી। ગારાખોડા રણમાં ભારે પવનથી અગરિયાઓના પકવેલ મીઠું, સોલાર પ્લાન્ટ અને ઝૂંપડપટ્ટીઓને ભારે નુકસાન થયું છે। આ પ્રસંગે સરકારે તાત્કાલિક સર્વે કરી સહાય આપે તેવી માંગ ઉઠાવવામાં આવી હતી। પાટડી શહેર કોંગ્રેસ પ્રમુખ વિક્રમભાઈ રબારી સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા। સાથે સાથે એક અગરની અંદર જે 400-500 ટન જે મીઠું થવાનું હતું એ પણ હવે 200-250 ટન મીઠું થવાનું, એટલે 200-250 ટનનું એક પાટે આ અગરિયાઓનું નુકસાન છે। સાથે સાથે એમની જે સોલાર પેનલો હતી, સોલાર પેનલો પણ એમની ઉડી ચૂકી છે અને એ રણમાં ચારે બાજુ વિખરાયેલી પડી છે, એટલે ખૂબ મોટું નુકસાન આ અગરિયાઓ અત્યારે સહન કરી રહ્યા છે। ત્યારે મારી સરકારને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે કોઈ પણ નાટક કર્યા વગર, આ લોકોને છેતરપિંડી કર્યા વગર સાચો સર્વે કરવામાં આવે। હમણાં જ જે અધિકારી મને મળ્યા અહીંયા, જે આજે અમારી સાથે હું આજે આવવાનું છે, લોકોને ખબર પડી એટલે અધિકારી પણ એ લોકો આજે મોકલી દીધા। એ અધિકારી પાસે કોઈ લેખિત હુકમ નથી અને એને પૂછતા એણે મને સ્પષ્ટ કીધું કે અમે માત્ર સોલાર પેનલો જે તૂટેલે છે સોલાર પેનલો જ સર્વે કરવા આવ્યા છે, એ સર્વે પછી શું થશે એની પણ કોઈ ખાતરી નથી। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં કમોસમી વરસાદ અને તોફાની પવનને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે। મોટી પાનેલી, હરિયાસણ, સાતવડી અને ખારચિયાજાર વિસ્તારમાં ઘઉં, ધાણા, જીરું, તુવેર, ચણા અને લસણ સહિતના પાકને નુકસાન થયું છે। મોટી પાનેલી સહકારી મંડળીના પ્રમુખ વીરેન ફળદુએ મુખ્યમંત્રીને પત્ર લખીને પરિસ્થિતિ અંગે અવગત કરાવ્યું છે। મોંઘા બિયારણ, દવાઓ અને ખાતર બાદ થયેલા નુકસાનથી ખેડૂતોને આર્થિક ફટકો લાગ્યો છે। પાક નુકસાન અંગે તાત્કાલિક સર્વે કરીને યોગ્ય સહાય ચૂકવવાની માંગ ઉઠવા પામી છે। ઉનાળાની શરૂઆત સાથે કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળ્યો છે, જેના કારણે લોકોના સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે। ખાસ કરીને નાના બાળકો અને વયોવૃદ્ધોમાં શરદી, ઉધરસના કેસોમાં વધારો નોંધાયો છે। જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં ઓપીડી કેસોમાં 10 થી 15% વધારો થયો છે, જ્યારે ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓની સંખ્યા વધી રહી છે। તબીબો લોકોએ સાવચેતી રાખવા અને યોગ્ય ખાનપાન અપનાવવા અપીલ કરી રહ્યા છે। આપણે જાણીએ છીએ કે અત્યારે મિશ્ર ઋતુ જેવું થોડું વાતાવરણ છે। શિયાળો હજુ ગયો નથી અને ઉનાળો પૂરજોશમાં આવી ગયો છે અને એમાં વચ્ચે આ એક માવઠું પણ થયું। તો આ મિશ્ર ઋતુને કારણે સામાન્યત થોડી રેસ્પિરેટરી સિસ્ટમ, વાયરલ ઇન્ફેક્શન તેવી બીમારીઓ જોવા મળે છે। બીજી એક બીમારી ખાસ કરીને બાળકોમાં ઝાડા ઉલટી તે પણ જોવા મળે છે। વૈશ્વિક યુદ્ધની અસર હવે ખાતર બજારમાં પણ જોવા મળી રહી છે, જેના કારણે ખેડૂતો ફર્ટિલાઇઝર માટે ફાંફા મારી રહ્યા છે। યુદ્ધના કારણે ખાતરની કિંમતોમાં વધારો થતા ખેતી ખર્ચ વધી ગયો છે। કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા સમગ્ર મામલે નિવેદન આપવામાં આવ્યું હતું। રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા હતા અને ખેડૂતોને રાહત આપવા પ્રયાસ કરી રહ્યા છે। આપણા આરોગ્ય માટે આ પ્રકારનો ખોરાક, પ્રાકૃતિક ઉત્પાદન, ફળફળાદી, શાકભાજી, અનાજ અને શ્રીઅન્ન આ બધાનો સુમેળ છે, ત્યારે રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ એમના કારણે આ બધું જ ઉત્પાદનો એ આપણા આરોગ્ય પર ખૂબ મોટી અસરો કરે છે। 700 થી પણ વધારે કેસો કેન્સરના આવે છે। અનેક રોગનો ભોગ એ આપણે તો બની રહ્યા છીએ, પણ નવી પેઢી પણ બની રહી છે। ત્યારે માનનીય મોદી સાહેબે આપણા સૌનું ધ્યાન ખેંચ્યું છે, ત્યારે
અલગ અલગ માર્કેટો દ્વારા પણ રાજ્યની સરકાર ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર એ પ્રાપ્ત થાય એનો પ્રયાસ પણ કરી રહી છે. તો માછીમારો માટે સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. સાગર ખેડૂતો માટે હવે સરકાર તરફથી મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. સરકાર દ્વારા માછીમારોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. માછીમારી બોટના ડીઝલ ભાવમાં વધારો પાછો ખેંચવામાં આવ્યો છે. બીપી દ્વારા કરાયેલા 22.43નો વધારો કરવામાં આવ્યો હતો તે પાછો ખેંચાવશે. માછીમારોને અગાઉ નક્કી થયેલા રાહત દરે જ ડીઝલ આપશે. ત્યારે મત્સ્યોદ્યોગ મંત્રી જીતુ વાઘાણીએ કેન્દ્ર સરકારને રજૂઆત કરી હતી અને તેને જ પગલે હવે આ જે નિર્ણય છે તે કરવામાં આવ્યો છે. તો આ મહત્વપૂર્ણ સમાચાર, રજૂઆતના પરિણામે વધારો પાછો ખેંચવામાં આવ્યો છે. તો માછીમારોના હિતમાં સરકારે નિર્ણય લીધો છે. માછીમારી બોટના ડીઝલ ભાવમાં જે વધારો થયો હતો તેને હવે પાછો ખેંચવામાં આવ્યો છે. ₹22.43નો વધારો કરાયો હતો તે હવે પાછો ખેંચવામાં આવ્યો છે. માછીમારોને અગાઉ નક્કી થયેલા રાહત દરે જ ડીઝલ આપવામાં આવશે. જે પહેલા જે ભાવે ડીઝલ મળતું હતું તે જ ભાવે હવે ડીઝલ મળતું રહેશે. જ્યારે મત્સ્યોદ્યોગ મંત્રી જીતુ વાઘાણીએ કેન્દ્ર સરકારને રજૂઆત કરી હતી. એક જીએફસીસીએ રાહત ભાવે ડિસ્કાઉન્ટ કરવાનું ટેન્ડર ભારત સરકારની પેટ્રોલિયમ કંપની આરે થયેલું. 22.43 રૂપિયાનો ભાવ એ ડીઝલમાં વધારો કરવામાં આવેલો વૈશ્વિક જે સ્થિતિ છે એના અનુસંધાને અનેક સંઘો દ્વારા અને અમારા સૌ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો, સંસદ સભ્યો અને મંત્રીશ્રીઓ જે દરિયાકાંઠામાં પ્રતિનિધિ છે એમને વિશેષ રજૂઆત કરી મને, અને મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને પત્ર પણ લખ્યો. માનનીય મુખ્યમંત્રીશ્રી આ પત્ર વડાપ્રધાનશ્રીને મોકલ્યો. વડાપ્રધાનશ્રી હારે ચર્ચા કરી અને માનનીય વડાપ્રધાનશ્રીએ કેન્દ્ર સરકારે ખૂબ મહત્વનો નિર્ણય એ ગુજરાતના માછીમારો માટે લીધો છે કે જે રાહત ભાવે માછીમારોને સબસિડી સાથે ડીઝલ મળતું હતું એ જ ભાવેથી ડીઝલ આપવાનો મહત્વાકાંક્ષી નિર્ણય એ માનનીય મોદી સાહેબની સરકારે, માનનીય મોદી સાહેબે કર્યો છે. ત્યારે ગુજરાતના માછીમારો વતી હું માનનીય મોદી સાહેબનો વિશેષ આભાર માનું છું. તો અરવલ્લીથી સમાચાર સામે આવી રહ્યા છે. તો આ મહત્વપૂર્ણ સમાચાર અરવલ્લી ખાતેથી સામે આવ્યા છે. તો એલસીબી દ્વારા ભેદ ઉકેલી દેવામાં આવ્યો છે. તો અપહરણ ગુનાનો એલસીબી દ્વારા ઝડપી ભેદ ઉકેલાયો છે. ગણતરીના કલાકોમાં સગીરા તથા આરોપી મહિલાને ઝડપી પાડવામાં આવી છે. મોડાસા રૂરલના કિશોરપુરા નજીકથી બંનેને ઝડપી પાડવામાં આવ્યા છે. તો સગીરાને પણ ઝડપી પાડવામાં આવી અને તેની સાથે જ મહિલા હતી તેને પણ પકડી પાડી છે. 15 વર્ષની સગીરાને વાલી પાસેથી ભગાડીને લઈ જવામાં આવી હતી. આશા પરમાર નામની મહિલા આરોપી તરીકે તેની અટકાયત કરવામાં આવી છે. તો અરવલ્લી ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. આગળની કાર્યવાહી માટે આરોપી આશરે 1.5 મહિના પહેલાં કાતીભાઈ ધનસુરાની સિકા ચોકડી પાસે હોટલ કરેલી. ત્યાં આગળ 14 તારીખના રોજ આશાબેન આવેલા અને 2 દિવસ ત્યાં રોકાયેલા અને 16 તારીખે એવું જણાવેલ કે મારે તમારે ઘરે જવું છે અને ઘર જોવું છે એવું જણાવતા એ એમની સગીરભાઈની દીકરી સાથે એમને પોતાના ઘરે મોકલેલ પાણીબાર ખાતે. અને પાણીબાર ખાતે આશાબેન છે આરોપી છે એ 1 દિવસ ત્યાં રોકાયેલા અને 17 તારીખે આ ફરિયાદીની દીકરીને લઈ અને ત્યાંથી નીકળી ગયેલ અને પોતાનો ફોન સ્વિચ ઓફ કરી દીધેલ. જે અનુસંધાને ફરિયાદી એસસી પોલીસ સ્ટેશન આવી પોતાની હકીકત જાહેર કરતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. અને આ કામના જે આરોપી છે આશાબેન મહેન્દ્રસિંહ પરમાર લઈજીના મુવાડા એમને પણ ધરપકડ કરી લેવામાં આવેલ છે. તો વાવથરાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. ઢીમા રોડ પર બસમાં આગ લાગી છે. તો રાજસ્થાનની ખાનગી બસમાં આગ લાગવાનો મામલો સામે આવી રહ્યો છે. ઢીમા રોડ પર બસમાં આગ લાગી છે. તો આગનો આ મામલો સામે આવ્યો. રાજસ્થાનની ખાનગી બસમાં અચાનક ખાદ્ય તેલોમાં ફરી એક વખત ઉછાળો જોવા મળી રહ્યો છે. સિંગ તેલમાં ₹10 તેમજ કપાસિયા તેલના ભાવમાં ₹20નો વધારો જોવા મળ્યો છે. તો દિવાળીથી આજ સુધી એટલે કે 5 મહિનામાં સિંગ તેલમાં ₹600નો વધારો થઈ ચૂક્યો છે. આ સિંગ તેલનો ડબ્બો 2930 પર મળી રહ્યો છે. તેમજ કપાસિયા તેલનો ડબ્બો હાલ ₹2440 પર મળી રહ્યો છે.
છેલ્લા 1 મહિના દરમિયાન સિંગતેલમાં જોવા જઈએ તો ભાવ વધારા પછી સિંગતેલની અંદર 100 થી 150 રૂપિયા જેવો ભાવ ઘટાડો થયા પછી મિડલ ઈસ્ટની અંદર યુદ્ધનું વાતાવરણ શરૂ થતા અને હોળી દરમિયાન મજૂરોની ખૂબ જ અછત સર્જાતા અને મગફળીની આવક ઓછી થતા સિંગતેલની અંદર ફરીથી ભાવ વધારો અત્યારે જોવા મળી રહ્યો છે. આગામી સમયની અંદર અત્યારે ગવર્મેન્ટ દ્વારા મગફળીની સારી એવી વેચવાલી જોવા મળી રહી છે. એને કારણે 5-15 દિવસની અંદર સિંગતેલની પૂરતા પ્રમાણમાં છૂટ થઈ જતા આગામી સમયની અંદર સિંગતેલની અંદર તેજી થઈ જાય એવી શક્યતાઓ પ્રમાણમાં ખૂબ જ ઓછી દેખાઈ રહી છે અને સિંગતેલ પૂરતા પ્રમાણમાં 5-15 દિવસમાં મળી જતા આગામી સમયની અંદર 50-100 રૂપિયા જેવો ભાવ ઘટાડો પણ આવી જાય તો નવાઈ નહીં એવી શક્યતાઓ દેખાઈ રહી છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પ્લાસ્ટિક ઉદ્યોગો માટે ગંભીર સંકટ સર્જાયું છે. ઈરાન ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ગલ્ફ દેશોમાંથી આવતું રો મટીરીયલ બંધ થતા ઉદ્યોગોને મોટો ફટકો પડ્યો છે. જે મટીરીયલ મળે છે તે પણ બમણા ભાવે મળતા ઉદ્યોગકારોને પોસાતું નથી. ધોરાજીમાં આવેલા આશરે 250થી વધુ કારખાનાઓમાંથી લગભગ 60% બંધ થઈ ગયા છે. મજૂરોને બેઠો પગાર આપવાની નોબત આવશે. ગેસની અછત પણ ઉદ્યોગોને અસર કરી રહી છે. ઉદ્યોગકારોએ સરકાર પાસે રો મટીરીયલ અને ગેસની પૂરતી વ્યવસ્થા તથા ભાવ નિયંત્રણ કરવાની માંગ ઉઠાવી છે. તેમાં ઘણી ખરી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ અમારે વર્જિન મટીરિયલના દાણાનો ઉપયોગ કરે છે, જે ગલ્ફના દેશોમાંથી ઇમ્પોર્ટ થતું હતું. અત્યારે એના વાહનો આવતા નથી, એટલે રો મટીરિયલ મળતું નથી. HM, LD, PP, PVC આવા રો મટીરિયલ અમારે જરૂરિયાત હતી. એવરેજ 100 રૂપિયાની કિલો અમને મટીરિયલ મળતું હતું. અત્યારે 150ની આજુબાજુ પણ મટીરિયલ મળતું નથી. આ વોરના કારણે જે LPG નો સપ્લાય ઊભો રહી ગયો છે, એમાં નાના ઉદ્યોગપતિને બહુ અસર પડ્યો છે. ધોરાજીમાં ખાસ કરીને જે પ્લાસ્ટિકના કારખાનાઓ છે એને કોઈ સપ્લાય જ નથી મળતો. એના લીધેથી અત્યારે 60% જેવા કારખાના બંધ થવાની પરિસ્થિતિમાં આવી જ ગયા છે અને ઘણા બંધ કરી દીધા છે. હવે નાના મજૂરોને કે આપણા જે રોજગારી હોય એ બધી આપણે ચાલુ રાખવા બદલ જે રેગ્યુલર પગાર કરીએ છીએ એ પગાર ચાલુ જ રહેશે હમણાં સુધી. મારે જુનાગઢ રોડ ઉપર પ્લાસ્ટિકનું કારખાનું છે. અમારે ધોરાજીની અંદર આશરે 250 જેટલા કારખાના આવેલા છે અને હજારોની સંખ્યામાં મજૂરો કામ કરે છે. અત્યારે યુદ્ધને હિસાબે જે અમારે વર્જિન દાણો આવે છે, PP નો છે, HD નો છે, HM નો છે, એ બધો દાણો મળતો નથી અને 60-70 રૂપિયા કિલો વધારો કરવા છતાં પણ હાજરમાં છે નહીં. તો અત્યારે લગભગ 35થી 40% કારખાના બંધ છે. તો અમારી માગણી એવી છે કે આ યુદ્ધને હિસાબે તાત્કાલિક માલ મળે તો કારખાના બધા ચાલુ રહે. ખાડી દેશોમાં ચાલી રહેલી યુદ્ધ જેવી પરિસ્થિતિના પગલે LPG સપ્લાય પર અસર જોવા મળી રહી છે, જેના કારણે લોકો હવે વિકલ્પ રૂપે ઇલેક્ટ્રિક સ્ટોવ અને ચૂલાનો ઉપયોગ વધારવા લાગ્યા છે. વધતી માંગને કારણે બજારમાં ચૂલાની ઉપલબ્ધતા ઘટી રહી છે અને વેઇટિંગ શરૂ થયું છે. ઉત્પાદકોના જણાવ્યા મુજબ પહેલા રોજ આશરે 15 ચૂલા બનાવાતા હતા, પરંતુ બ્લોવરનો અભાવ હોવાથી ઉત્પાદન ઘટ્યું છે. હાલ બજારમાં 3000 થી 15000 રૂપિયાની વચ્ચેના વિવિધ પ્રકારના ચૂલા મળી રહ્યા છે. વેટિંગ તો છે જ. આજે તમે સપોઝ ઓર્ડર મને આપો ને તો તમને 1 દિવસ પછી મળે, અથવા પછી મોટું જોઈતું તમારે 1 દિવસ વધારે એટલે માટે 2 દિવસ પછી તમને મળે. અત્યારે કેટલી માંગ છે? માંગ રોજના 15-20 તો વેચાય છે ડેલી, જેમ બને છે વેચાઈ જાય છે. અને શું ભાવ છે? 3000 થી સ્ટાર્ટ થાય છે તો 11000 સુધીનો ભાવ છે. 6 સાઇઝ છે અમારી પાસે. મટીરિયલ બજારમાં અવેલેબલ છે? મટીરિયલ બધું મળે છે કમ્પ્લીટ, કોઈ વસ્તુ નહીં મળે. બ્લોવરનો થોડો પ્રોબ્લેમ છે, એવું કહેવાય છે કે બ્લોવર નથી મળતા, અને ખરેખર સાચી જ વાત છે, બ્લોવર નથી મળતા એમ. એટલે તમને બુક કરાવીએ તો 3 દિવસમાં મળી જાય? બીજે દિવસે મળે કાં તો ત્રીજે દિવસે મળે. અને રોજના 20 વેચાય? રોજના 20 વેચાય છે. અત્યારે ગેસના શોર્ટેજના લીધે બ્લોવર રેગ્યુલર મળતા નથી, એટલે અમે પણ રોજ જે ઓર્ડર બુક કરાવે છે એમની પાસે એમને લઈને બીજા દિવસે કે ત્રીજા દિવસે આપવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે બ્લોવરની કઈ સાઇઝ અવેલેબલ છે ને કઈ સાઇઝમાં? અમારી પાસે મોટી સાઇઝના બ્લોવર અવેલેબલ છે, પણ મોટી સાઇઝ હોટલો સિવાય નાના રેસ્ટોરન્ટ વાળા નથી ચાલતા, એટલે નાના બ્લોવર રેડીમાં નથી મળતા. કેટલા દિવસમાં મળી જશે? 2 થી 3 દિવસ. સુરતમાં ગેસની અછતને કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં શ્રમિકોનું પલાયન રોકવા માટે પાંડેસરા વિસ્તારમાં મેગા કિચન શરૂ કરવામાં આવ્યું છે. અહીં દરરોજ 5000 થી વધુ શ્રમિકોને માત્ર ₹40માં શુદ્ધ અને સાત્વિક ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા આગેવાનો દ્વારા આ માનવીય પહેલ હાથ ધરવામાં આવી છે, જેથી શ્રમિકોને વતન પરત જવાનું ટાળીને તેમને અહીં જ સહાય મળી રહે છે. હજારો પરિવારોને પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને ભોજનાલયને
ક્ષમતા વધારી કાર્યમાં ગતિ લાવવામાં આવી છે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે જે હિસાબે ગેસની અછત આવી છે, ગેસ ઇન્ટરચિયલ હોય કે રસોઈ ગેસ છે, બંનેમાં અછત થઈ છે. ત્યારે ખાસ કરીને જ્યારે મજદૂરો પ્લાન કરતા હોય એ રોકવા માટે સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં જે હિસાબે જોઈ શકો છો જે રસોઈએ ચાલુ કરવામાં આવ્યું છે. ખાસ કરીને રોજના 15,000 થી 20,000 લોકો અહીંયા જમતા હોય, 50 રૂપિયામાં ભરપેટ જમવાનું આપે. જ્યારે મજદૂરો પ્લાન કરવા મુશ્કેલીને ઘડીમાં પ્લાન કરી રહ્યા છે ત્યારે પાંડેસરા ઇન્ડસ્ટ્રીના જે ભોજનાલય છે એ શરૂ કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને અહીંયાને મહારાજ છે એમની જોડે વાત કરશું. આપનું શું નામ છે, રોજના કેટલા અહીંયા લોકો જમે છે, કેટલા પાર્સલ જાય છે, ક્યાં ક્યાં જાય છે અને કેવી રીતે ચાલુ રહે? મારું નામ હસમુખ ઠાકર છે. હું પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તરફથી જે ભોજનાલય ચાલુ કરવામાં આવ્યું છે તેની અંદર હું હેન્ડલિંગ કરું છું. મેનેજમેન્ટનું કામ મારું છે. અને જ્યારે આ ભોજનાલય લગભગ 2.5 વર્ષ પહેલાંથી ચાલુ થયેલી છે, પણ અત્યારની પરિસ્થિતિમાં જે ગેસ સિલિન્ડર ઉપલબ્ધ, કોમર્શિયલ ગેસ સિલિન્ડર જે લેબર લોકોને ઉપલબ્ધ નહીં થઈ શકતા, એના કારણે જે વતન તરફ પ્રયાણ કરી રહ્યા છે તેને રોકવા માટે પાંડેસરા એસોસિએશન તરફથી ઇમિડિયેટલી અને અર્જન્ટ બધી વ્યવસ્થા કરી અને જેટલા કારીગરો જમી શકે અને જેટલા પાર્સલ પહોંચાડી શકે તે પ્રમાણેની વ્યવસ્થા કરી અને અમારે ત્યાં એ કરવામાં આવે છે. અને અમારે ત્યાંથી અહીંયાથી અત્યારે લગભગ જે પહેલાં અમારું જમવાનું ભોજન જતું હતું 2,000 થી 2,500 માણસો જતું હતું, તે અત્યારે 5,000 થી 6,000 માણસો થઈ ગયું છે. જે પાર્સલ જાય છે કેટલા પ્રમાણમાં જાય છે અને ક્યાં ક્યાં જાય છે? અમારા પાર્સલ રોજના લગભગ 3,000 થી 4,000 પાર્સલ જાય છે. અને તે પાર્સલ પાંડેસરા ઇન્ડસ્ટ્રીઝ ઉપરાંત સચિન, કડોદરા, પલસાણા અને ખટોદરા એ બધી ઇન્ડસ્ટ્રીઓમાં પણ જાય છે. પાર્સલ સિવાય જો લોકો અહીંયા જમવા રહેતી આવતો હોય અને પછી કેવી રીતે મેનેજ કરો? આટલા જણને ભોજનાલય બનાવે કેવી રીતે મેનેજ કરો? અમારું ભોજનાલય સતત ચાલુ જ રહી છે. જે કોઈ બી આવે તે ભૂખ્યા થઈ શકતા નથી અહીંયાથી, અને બનાવવાનું પણ ચાલુ છે અને બધાને સર્વ કરીએ છીએ. થોડો કદાચ થઈ જાય 5-10 મિનિટ આમ તેમ થાય, બાકી જમવાનું બધાને મળે છે. ખાસ કરીને જમવાનું બનાવવામાં કેટલા જણની ટીમ છે? કેમ કે આ જમવાની ટીમ છે એ બહુ મોટી છે, તો એમાં કેટલા જણા મહેનત કરે? 35 થી 45 જણાની ટીમ છે ભોજનાલયની અંદર જમવાનું બનાવવાની ને પાર્સલ પેક કરવાની ને સર્વિસ કરવાની બધાને. જી, તો બિલકુલ જોઈ શકાય છે જે હિસાબે અહીંયા લોકો આવે છે, જમીને જાય છે. અને ખાસ કરીને જ્યારે અહીંયા પરપ્રાંતિય લોકો રહેતા હોય ને એ લોકોને જમવાનું આવી રીતે બનાવીને આપવા આવતા હોય તે આપણે એમની જોડે વાત કરશું. आपका क्या नाम है और यहाँ कितने दिन से आते हो आप? मैं आज पहला दिन आया हूँ। पहला दिन आए हो? जी। कहाँ रहते हो आप? ये बाटली भाई में। इधर आने का कुछ खास कारण? खाना खाने आया है। अच्छा, गैस का तकलीफ हुआ है इसलिए? नहीं, ऐसा कोई प्रॉब्लम नहीं। आपका क्या नाम है? कहाँ से आया हो? प्रमुख पार्क। डेली आते यहाँ पे? 2-3 बार आ गए हमें। જોઈ શકાય જે હિસાબે અહીંયા લોકો જમવા આવે છે. ખાસ કરીને જે મજૂર વર્ગ છે, કંપનીમાં નોકરી કરતા હોય ને જેને ગેસની અછત હોય એ લોકો ખાસ કરીને અહીંયા આવે, કામ કરીને પછી અહીંયા જમવા આવી જાય, જમીને પછી અહીંયાથી ઘરે જાય. જ્યારે ગેસની અછતને કારણે દેશ જૂજી રહ્યું છે ત્યારે આ એક પાંડેસરા વિસ્તાર છે ભોજનાલય, એમાં એક મોટું પ્રમાણમાં ભોજનાલય ચલાવવામાં આવી રહ્યું છે. અને ખાસ કરીને જ્યારે આ કેન્ટીન છે એ પાંડેસરા ટેક્સટાઇલ એસોસિએશન તરફથી ચલાવવામાં આવ્યું છે. આમાં રોજના 15,000 થી 20,000 લોકો જમીને એનો ઘર ગુજારણ ચલાવી રહ્યા છે. મંતવ્યનો સુરતથી દીપક રાય. અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલમાં ઓડિશા પરબ 2026નું ભવ્ય પ્રદર્શન શરૂ થયું હતું, જે 21 થી 23 માર્ચ સુધી ચાલશે. આ પ્રસંગે ઓડિશાના નાયબ મુખ્યમંત્રી પ્રવતિ પરિંદાએ લોકાર્પણ કર્યું હતું અને સાંસ્કૃતિક સેતુ મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો હતો. પ્રદર્શનમાં ભગવાન જગન્નાથજીની મૂર્તિઓ, પટચિત્રો અને હસ્તકલા સાથે ઓડિશાના પરંપરાગત ખોરાકના લાઇવ સ્ટોલ્સ લોકોનું આકર્ષણ બની રહ્યા છે. સાથે જ ટુરિઝમ અને વેપાર વધારવા માટે ગુજરાતના વેપારીઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. देखिए, हम पहली बार उड़ीसा पर्व लेके आए हैं और हमारी सौभाग्य है कि मोदी जी की गुजरात में हम लोग उड़ीसा को शोकेसिंग करने के लिए आए हैं और यहाँ टूरिज्म को बढ़ावा देने के लिए बहुत कुछ है. गुजरात से देखेंगे, सीखेंगे, उसको उड़ीसा में खूब लगाएंगे. જગન્નાથજી, ભગવાન જગન્નાથજીનું નામ યાદ આવતાની સાથે જ તેના પટચિત્ર છે
તેના પણ વખાણ ઓડિશા અને પૂરા દેશમાં થતા હોય છે, વિશ્વની અંદર આની ઝાંખી થતી હોય છે। ત્યારે ઓડિશાના કલાકારો છે તે આ પટચિત્ર જે છે તે કેવી રીતે બનાવતા હોય છે, અહીંયા આપ જે જોઈ રહ્યા છો ભગવાન જગન્નાથજીના અલગ અલગ અવતારો છે તેને બનાવવામાં આવ્યા છે અને આ પટચિત્રને હાથેથી બનાવવામાં આવ્યા છે અને સાથે સાથે આની જે વેલિડિટી છે એ પણ ખૂબ જ વધારે છે। अच्छा ये बताइए कि पटचित्र जो आपने बनाया है क्या क्या इसमें लगता है? ये जो कैनवास है, इस कैनवास को हम खुद बनाते हैं, इसको बोलते हैं पट्ट, ये है चित्र, दोनों मिला के पट्टचित्र। ये कैनवास को 3 कॉटन साड़ी, इमली का गम, चौका पाउडर, एक प्रोसेस से बनता है पट्ट। अब ये जो इसका पर जो चित्र हुए हमारा सब नेचुरल कलर है, स्टोन कलर का पर होता है। ये हमारा ये जो काम है हम जगन्नाथ मंदिर से संस्कृत से कनेक्टेड है। हम जो 15 दिन के लिए भूखा होता है जगन्नाथ जी को, उस टाइम में हमारा जात्रीपट्टी पूजा होता है पट्टचित्र का, जगन्नाथ बलभद्र सुभद्रा होके। ये हमारा पिताजी का काम है। देखिए जगन्नाथ जी का टेम्पल है, ये जगन्नाथ जी का बड़ा सिंगार भेष जो हर दिन पूजा पाते हैं मंदिर में, वही भेष है और सब नेचुरल स्टोन कलर का यूज होता है। तो इसके अलावा मैं ये भी देख रहा हूँ कि हनुमान जी भी इधर है, तो जगन्नाथ जी और हनुमान जी कैसे आ गए सब? हम तो जगन्नाथ जी का, हम तो जो उड़ीसा से है ना, भगवान का पर तो बहुत मानते हैं, कृष्ण भगवान हनुमान जी का सारी। अब ये है सर ताड़ का पत्ता में बना हुआ है, पुराने टाइम में जो रामायण गीता भागवत लिखते थे ना, वही चीज़ है, ये लिखते थे, हमें आकृति बनाते हैं। ये हनुमान जी का पूरा टोटल बॉडी का पर रामायण का स्टोरी है बना हुआ है। अब ये आयरन पेन से कार्विंग होता है, इसमें कार्विंग होता है, इसको पहले इससे कार्विंग हो जाता है, उसके बाद हमें जो नेचुरल ब्लैक कलर है इसमें इसको ऊपर दे दें, उसके बाद वो दिखाई देता है। એટલે કે ખૂબ જ નાની નાની વસ્તુઓનું જે ધ્યાન રાખવામાં આવ્યું છે, હનુમાનજીનું જે ચિત્ર છે તેની ઉપર રામાયણના જે અલગ અલગ જે કથાઓ આવેલી છે, રામાયણની અલગ કથાઓ છે એ પણ બતાવવામાં આવી છે। નાનામાં નાની વસ્તુ છે, નકશી કામ જે છે તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે અને સાથે જે પોતાનું જે ભારતીય સંસ્કૃતિ છે ખાસ કરીને જે તેને જાળવવાનો એક પ્રયાસ છે તે અહીં જે કરવામાં આવ્યો છે। મોટી મૂર્તિ પણ જે છે આખી રામાયણ જે છે હનુમાનજીની આ ચિત્રની અંદર જે છે તે જોવા મળી છે। એટલે કે નાનામાં નાની વસ્તુઓ તમામ વસ્તુઓ જે છે તે અહીં ધ્યાનમાં રાખવી છે। એટલે કે એક વસ્તુ પણ છૂટતી નથી, સાથે સાથે હિન્દુ સંસ્કૃતિ જે રહેલી છે તેની જાળવણીનું કામ પણ આ ઓડિશાના જે કલાકારો છે તે કરી રહ્યા છે। કેમેરામેન રશ્મિન પટેલ સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। તો શહેરથી ગામ સુધીમાં હાલ બસ આટલું જ। વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।